સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કિશોરી દિવસ નિમિત્તે એનેમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત T3 કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં કિશોરીઓ અને મહિલાઓનું આરોગ્ય પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હર્ષિત સોલંકીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં હિમોગ્લોબિનની તપાસ કરી એનેમિયા ધરાવતી કિશોરીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, તેમજ પોષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી રહી હતી। ડોક્ટર વૈભવ ભીલાણી, RBSK મેડિકલ ઓફિસર લીંબડી, આજ રોજ અહીં ICDS ઓફિસ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત અમે લોકોએ આજે એનિમિયા મુક્ત ભારત જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેના અનુસંધાને T3 કેમ્પનું આયોજન કરેલું હતું। તેમાં આવેલી તમામ કિશોરીઓનું હિમોગ્લોબિનની તપાસ કરી હતી। જે દીકરીઓનું હિમોગ્લોબિન ઓછું આવેલું હતું તેનું જ અમે સ્થળ પર જ સારવાર કરી હતી અને આ જ પરિસ્થિતિ ફરીથી ઉદ્ભવે નહીં તેની માટેનું માર્ગદર્શન આપવામાં આવેલું હતું। એટલે કે T3 અમારું ટેસ્ટ, એની પછી ટ્રીટમેન્ટ અને એની પછી એને માહિતી આપી હતી। એટલે T3 કેમ્પનું અમે આયોજન સંપૂર્ણ સરસ રીતે પૂર્ણ કરેલ છે। હું ડોક્ટર વૈભવ ભીલાણી,